ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન 26 તારીખે થયું હતું અને આજે તેના પરિણામ જાહેર થઈ રહ્યા છે। જ્યારે પરિણામ સામે આવ્યા છે ત્યારે ઘણી બધી જે બેઠકો હતી જેમાં જે સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવતી હતી એ સંભાવનાથી ખૂબ જ વિપરીત પરિણામો જોવા મળી રહ્યા છે અને આવી જ એક સંભાવના સુરતમાં ખોટી પડી છે। સુરતમાં જ્યારે પ્રચાર દરમિયાન ગોપાલ ઇટાલિયાની જે સભાના દ્રશ્યો સામે આવતા હતા ત્યારે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું હતું કે ગત જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હતી તેમાં આમ આદમી પાર્ટીને જેટલા બેઠકો મળી હતી એના કરતા આ વખતે બેઠકમાં વધારો થશે, કારણ કે આમ આદમી પાર્ટીના જે ધારાસભ્ય છે વિસાવદરથી ગોપાલ ઇટાલિયા, તેમની સભાની જે લોકોની સંખ્યા હતી એ સંખ્યા જોઈને જ એવું અનુમાન લગાવવામાં આવતું હતું કે આ વખતે આમ આદમી પાર્ટી સુરતમાં કાઠું કાઢશે, પરંતુ એવું કંઈ ખાસ જોવા નથી મળ્યું। એના બદલે જે ગઈ વખતનું પ્રદર્શન હતું એ સાવ થાળે બેસી ગયું। તો એવું તો શું થયું કે જે જનસભામાં 10-10, 15-15 હજારની સભાઓ ચાલતી હતી એ સભામાં અચાનક એવો તો શું ખેલ પડી ગયો કે આ સભાનું જરાય જે વર્ચસ્વ જે દેખાતું હતું એ વોટમાં કન્વર્ટ ના થઈ શક્યું અને આમ આદમી પાર્ટીને ફટકો પડ્યો। તમામ બાબત વિશે ચર્ચા કરવી છે। અમારી સાથે અમારા સહયોગી સમ્રાટ બૌદ્ધ હાજર છે, તેમની સાથે ચર્ચા કરીશું કે આમ આદમી પાર્ટીમાં જે સભાઓ થતી હતી એ સભાઓના વોટ કન્વર્ટ કેમ નથી થયા અને આમ આદમી પાર્ટીનો ખેલ ક્યાં થયો। સમ્રાટભાઈ, સુરતના પરિણામ વિશે શું કહેશો? આજે પરિણામ આવ્યું છે અને 3 દિવસ પહેલાની આપણે ઘટના જોઈએ તો એ ચિતાર 3 દિવસ પહેલાની ઘટનામાં ક્યાંક ને ક્યાંક એ અસર થઈ હોય એવું લાગે છે। 25 તારીખની રાતે સુરતમાં એક પાટીદારની દીકરીની છેડછાડ કરવામાં આવે છે અને તેના વિરોધમાં લોકો પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરે છે, આપણે બધા જાણીએ છીએ। અને આ ઘટના જ્યારે બની ત્યારે લોકોમાં એટલો આક્રોશ હતો એટલે એ લોકો પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરી રહ્યા હતા અને પોલીસે તેમને લોકોને ધમકી પણ આપી હતી કે અહીંથી ચાલ્યા જાઓ, બાકી તમારે જવાનો સમય પણ નહીં રહે। તેમ છતાં લોકો ત્યાં રહ્યા અને બાદમાં પોલીસે લાઠીચાર્જ કર્યો। એમાં ઘણા બધા લોકો પણ ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચાર સામે આવ્યા હતા। આ બાદ લોકોમાં એટલો આક્રોશ હતો અને ભાજપ વિરોધી એક હવા ફેલાઈ ગઈ હતી, પોલીસ વિરોધી એક હવા ફેલાઈ ગઈ હતી। તેનાથી એવું લાગી રહ્યું હતું કે ખરેખર હવે આમ આદમી પાર્ટીને સીધો આનો ફાયદો થશે, પરંતુ એના બીજા જ દિવસે આ વાત પલટાઈ ગઈ અને એક ઓડિયો સામે આવે છે। એ કથિત ઓડિયોમાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે આમ આદમી પાર્ટીના લોકો જ આ ઉશ્કેરીજનક જે કૃત્ય કર્યું છે તેમાં એ સામેલ હતા અને તેના કારણે જ આ જે સમાજનો જે મુદ્દો હતો તે રાજકીય ક્યાંક ક્યાંક એ રંગ લઈ રહ્યો હતો। આ અસર પણ ક્યાંક ને ક્યાંક લોકોમાં ફિટ બેસી છે એવું લાગી રહ્યું છે અને આ અસરના કારણે ક્યાંક ને ક્યાંક પાટીદારનો જે ગઢ ગણાય છે એવા ગઢોમાં પણ આમ આદમી પાર્ટીને વોટ નથી મળ્યા અને જે 27 સીટો હતી ગયા ટર્મમાં એની જગ્યાએ માત્ર ને માત્ર 40 સીટ મળી છે। જી સમ્રાટભાઈ, આપણે વાત કરી એ પ્રમાણે કે જે પાટીદારની દીકરી સાથે છેડતીનો બનાવ બન્યો હતો, જે સગીરા સાથેનો બનાવ હતો, એના કારણે જનતા ખૂબ જ રોષમાં હતી, જનતા જમીન પર આવી હતી, રોડ ઉપર પ્રદર્શન થયા હતા, પણ જે પ્રદર્શન જોવા મળ્યા હતા એ ગૃહ રાજ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી એવા હર્ષ સંઘવી ઉપર સીધા પ્રહાર કરતા પ્રદર્શનો જોવા મળ્યા હતા। તેમને પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા હતા કે અમારી દીકરીઓ તમારા ગઢમાંય સેફ નથી તો પછી અમારે ક્યાં જવું। તો એની અસર જે સીધી પડવી જોઈતી હોય, જે પ્રદર્શનો દેખાતા હતા એ ક્યાંક ને ક્યાંક હર્ષ સંઘવીની તરફેણમાં નહોતું એવું દેખાતું હતું અને એવું લાગતું હતું કે આના કારણે ભાજપને ફટકો પડશે, પરંતુ જે દ્રશ્યો સામે આવ્યા એમાં તો એવું લાગ્યું કે આમાં તો ભાજપને ક્લીન સ્વીપ આપી દેવામાં આવી। એટલે ઘણી વખત એવું થતું હોય કે ભાઈ આપણે ભાજપને ફાયદો નથી થતો, આ ઘટના બની છે એનાથી ભાજપને નુકસાન થતું હોય, પણ ઘણી વખત એવું પણ બને છે કે ક્યાંક ને ક્યાંક ભાજપ સરકાર, એને ખાસ તો એવું કહેવાય છે કે પાટીદાર એટલે ભાજપનો કોર વોટ બેંક છે। એને આપણે ભૂતકાળની ઘણી બધી ઘટનાઓ જોઈએ તો જ્યારે અનામત આંદોલન થયું, પાટીદારોના 14 દીકરાઓ હુમાયા, તેમ છતાંય પાટીદારો ભાજપને મત આપતા હતા। આ આંદોલનનો લાભ લઈને ઘણા બધા લોકો ધારાસભ્યો બની ગયા, ઘણા બધા લોકો નેતાઓ બની ગયા, છતાં પણ પાટીદારો એમને મત આપતા હતા। પાયલ ગોટીની વાત કરીએ, પાયલ ગોટીને એક દીકરી તરીકે, એક મહિલા તરીકે, એક યુવતી તરીકે એને આરોપી બનાવવામાં આવે છે અને આખા જાહેર રસ્તા ઉપર એને ફેરવવામાં આવે છે। ત્યારે પણ આ લોકોને એમ જ થતું, ત્યારે વિરોધ થયો ત્યારે પણ મોટા નેતાઓ કોઈ ન આવ્યા અને જ્યારે વોટ લેવાની વાત આવે છે ત્યારે પાટીદારો ભાજપ તરફી જ જોવા મળી રહ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગે છે
કે જ્યારે 2021માં જ્યારે ચૂંટણી થઈ હતી સ્થાનિક સ્વરાજની, જે સુરતમાં 22 કોર્પોરેટરો ચૂંટાયા હતા આમ આદમી પાર્ટીના, અને હાલ માત્ર 4 જ ચૂંટાયા છે. તો ક્યાંક ને ક્યાંક આ ફેક્ટર પણ કામ કરે છે. બીજી વસ્તુ એ કે આ વિસ્તાર CR પાટીલનો અને હર્ષ સંઘવીનો છે. તો ગુજરાતના બે દિગ્ગજ નેતાનો જો વિસ્તાર હોય અને એ પાવરમાં હોય તો એવું શક્ય છે કે ત્યાં કાંઈ પણ તોડજોડ કરીને કોઈ પણ રીતે સત્તા પક્ષ જાળવી રાખવા માટે અને પોતાનો દબદબો જાળવી રાખવા માટે કોઈ ને કોઈ રીતે એને પ્રેશરાઇઝ કરવામાં આવેલા હોય. આપણે ભૂતકાળમાં પણ જોયું કે ભાઈ 700 થી ઉપર જે બેઠકો છે એ બિનહરીફ કરવામાં આવી. તો 700 થી ઉપર જે બિનહરીફ કરવામાં આવી એનો પણ એક નેરેટિવ એવો ફેલાણો હતો લોકોમાં કે હવે તો ભાજપને મોટી જીત છે. અને એની સાથે બીજી વસ્તુ કે લોકો એવું વિચારી રહ્યા હતા કે 700 બેઠકો જીતી લીધી તો ભાજપે કંઈક કામ કર્યું હશે. કોંગ્રેસ છે કે આમ આદમી પાર્ટી છે એમણે કંઈ કામ કર્યા ન હોય કેમ કે એ સત્તામાં નથી. એટલા માટે લોકોમાં પણ એવો માહોલ ચિત્રાણો હતો કે ભાઈ ખરેખર હવે આપણે ભારતીય જનતા પાર્ટી સાથે જવું જોઈએ. બીજી વસ્તુ કે 700 બેઠકો ગણી છે તો 700 બેઠકોમાં ક્યાંક એક બે બેઠક ક્યાંક ને ક્યાંક એ બિનહરીફ કરવામાં આવી છે. તો આ બિનહરીફ કરેલી બેઠકો પણ આ જે સત્તા મળી છે નગરપાલિકામાં, તાલુકા પંચાયતમાં, જિલ્લા પંચાયતોમાં, મહાનગરપાલિકામાં, તો આ 700 બેઠકોએ ક્યાંક ને ક્યાંક ભૂમિકા ભજવી છે. કેમ કે 700 બેઠકો એ મળી છે પણ એક બે બેઠકોની જ્યાં જરૂર પડતી હોય કે જ્યાં રસાકસીનો ખેલ થતો હોય ત્યાં રસાકસીના ખેલમાં આ બિનહરીફ બેઠકો પણ ક્યાંક ને ક્યાંક કામ આવી છે ભાજપને. અને આ ચિતાર જ સુરતનો જે માહોલ બન્યો છે, સુરતમાં જે અત્યારે સિનારીઓ ઉભો થયો છે એ પાછળનું ક્યાંક ને ક્યાંક આ કારણ હોઈ શકે. જી, જે પ્રમાણે વાત કરી સમ્રાટ બહુત સાથે આખી ઘટનાનું વિશ્લેષણ કર્યું કે શા માટે 15-16 હજારની જે લોકોની જનમેદની ભેગી થતી હતી, અડધી રાત સુધી સભાઓ થતી હતી, સભામાં લોકો સ્વેચ્છાએ ગોપાલ ઇટાલિયાને સાંભળવા આવતા હતા, તેમ છતાં ગોપાલ ઇટાલિયાનો જાદુ સુરતમાં નથી ચાલ્યો. જે પણ સ્થિતિ હતી સુરતમાં આમ આદમી પાર્ટીની જે 22 બેઠકો મળી હતી ગત ચૂંટણીમાં એ પણ જાણે સાફ થઈ ગઈ છે. આમ આદમી પાર્ટીના સુપડા સાફ થઈ ગયા એવું કહીએ તો એ નવાઈ નહીં. સુરતમાં એવું દ્રશ્ય સામે આવ્યું છે. એટલે ગોપાલ ઇટાલિયાએ સભા કરી, ગોપાલ ઇટાલિયાએ એડી ચોટીનો જોર લગાવી દીધો, પરંતુ એની અસર ક્યાંય ચૂંટણીમાં જોવા નથી મળી, મતદાનમાં એની અસર જોવા નથી મળી. આપણે તારણ કાઢ્યું કે શા માટે ગોપાલ ઇટાલિયાની સભાઓની જે અસર છે એ ચૂંટણીના પરિણામમાં નથી જોવા મળી. આખી વાતચીત અને ચર્ચા બાદ તમે આ ચર્ચાને કેટલી યોગ્ય સમજો છો અને તમારા સમગ્ર ઘટના વિશે શું મંતવ્યો છે? તમને શું લાગે છે કે ગોપાલ ઇટાલિયાની સભાઓ સુરતમાં કામ કેમ ન કરી શકી અને ખેલ ક્યાં પડ્યો? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.